મુન્દ્રા ખાતે રામનવમીના પવિત્ર અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે સમગ્ર નગરમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રભુ શ્રી રામચંદ્રજીની વેશભૂષા, ધાર્મિક સાંસ્કૃતિક પહેરવેશ અને તેમના જીવનચરિત્રને ઉજાગર કરતી ઝાંખીઓ સાથે શોભાયાત્રાએ અનોખી ભવ્યતા પામી હતી। શહેરના દરેક સનાતન સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર નગરમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો। શીતલા માતા મંદિર, બારોઈથી શરૂ થયેલી આ વિશાળ શોભાયાત્રા મુન્દ્રાના મુખ્ય માર્ગો પર ફરી શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી હતી। ત્યાં અગ્રણીઓ અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ધાર્મિક સ્વાગત કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ સંગીતમય તાલે સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। ત્યારબાદ દાતાઓનો સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના કોષાધ્યક્ષ તથા પ્રખ્યાત વક્તા કીર્તિભાઈ જાટિયાએ ઉપસ્થિત નગરજનોને હિન્દુ સંસ્કૃતિનું મહત્વ સમજાવી સમાજની એકતા પર ભાર મૂક્યો હતો। મુન્દ્રા નગર વીએચપીના અધ્યક્ષ અશોકભાઈ યાજ્ઞિક સહિત સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી। આ શોભાયાત્રામાં લોહાણા સમાજ, નેપાળી સમાજ, ગાયત્રી પરિવાર, આહિર સમાજ, રબારી સમાજ, દશનામ ગોસ્વામી સમાજ, દુર્ગા વાહિની, મહારાષ્ટ્ર મંડળ, પાટીદાર સમાજ, શિવશક્તિ મિત્ર મંડળ, દેવીપૂજક સમાજ, મહાકાલ ગ્રુપ, કોળી સમાજ, બ્રાહ્મણ સમાજ, દરજી સમાજ, મોમાયગર ગ્રુપ, સોની સમાજ, કષ્ટભંજન વસ્તી, જૈન સમાજ, કચ્છ ગુજ્જર ક્ષત્રિય સમાજ, માળી સમાજ, રાજપૂત સમાજ, તત્વમસી શ્રી અયપ્પા પૂજા ટ્રસ્ટ, જગન્નાથ ઓડિશા સમાજ, સ્વામિનારાયણ મંદિર, મા આશાપુરા ગ્રુપ અને માતૃશક્તિ સહિત અનેક સમાજોએ પોતાની વિશિષ્ટ ઝાંખીઓ રજૂ કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક એકતા, સાંસ્કૃતિક સમરસતા અને સમાજના સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો। આરિફ ખલીફા સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। नई बाइक लोगे, लोग पूछेंगे कितना माइलेज देती है। अब आप अंदाजा लगाओगे या कि अंदाज। मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर। सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन। पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस। स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट। ऑफर 19 से 28 मार्च तक। अभी कॉल करें 9998872998, 9998812998। ભાવેશ ઠક્કર, વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર મંત્રી। સતત ચોથા વર્ષથી આપણે રામનવમીનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને આ ચોથા વર્ષની અત્યારે તૈયારી રૂપે આપ જોઈ રહ્યા છો। ટૂંક જ સમયમાં આપણી શોભાયાત્રા અહીંથી સ્ટાર્ટ થશે, જે અહીંયાથી શીતલા માતાથી થઈને નગરના મુખ્ય માર્ગો થઈ અને શાસ્ત્રી મેદાને પહોંચશે અને જેમાં 30થી વધારે ઝાંખીના દર્શન કરાવવામાં આવશે, જે વિવિધ થીમ તૈયાર કરેલી છે દરેક સમાજના લોકો દ્વારા અને એમાં દરેક સમાજ આપણી સાથે જોડાય છે અને સતત આ આપણો રામનવમીનો ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય છે। રાત્રે અંદાજિત 7-8 વાગ્યાની આજુબાજુ આપણી ઝાંખીઓ ત્યાં શાસ્ત્રી મેદાનમાં પહોંચે છે અને જેમાં ભવ્યથી ભવ્ય મહાઆરતી અને સમૂહ ભોજનનું આયોજન કરી અને એવું ભવ્ય આયોજન આપણું હર વર્ષે હોય છે અને આ વર્ષે પણ એ રીતના આયોજન કરેલું છે। તો દરેક સમાજ અને સનાતની ભાઈઓને રામનવમીની અહીંથી હું શુભકામના પાઠવું છું। જય શ્રી રામ। આ તૈયારીના રૂપે કહેવા જઈએ તો લગભગ 1.5 થી 2 મહિના પહેલાંથી આપણી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અને યુવાનો સક્રિય થતા હોય છે, ત્યારે આપણી આ શોભાયાત્રાનું આવું ભવ્ય આયોજન થયું છે। ધવલ રાજગોર, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા સહમંત્રીની જવાબદારી છે। વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર દ્વારા ચોથા વર્ષે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આયોજનમાં મુખ્ય દાતાઓનો પણ સહયોગ સારો રહે છે। વેપારી મંડળો, યુવક મંડળો, વિવિધ સમાજના લોકોનો પણ આપણે સારો સહયોગ મળે છે અને સમાજના અથાગ પ્રયત્નોથી આપણે આ ભવ્ય રથયાત્રા મુન્દ્રા નગરમાં યોજીએ છીએ। આવા કાર્યક્રમો દરેક સમાજ જોડાય છે અને એની એકતાના દર્શન થાય છે। આ ભારત દેશમાં વિવિધ સમાજોમાં વિવિધ કાર્યક્રમો થતા હોય છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ આ બધા કાર્યક્રમોને એક મંચ ઉપર લઈને ભવ્ય શોભાયાત્રા કાઢે છે રામનવમીના નિમિત્તે। વેપારીઓનો ખૂબ સાથ સહકાર રહ્યો છે। એ વેપારી મંડળ પણ આપણે દાતા તરીકે આમાં ખૂબ મદદરૂપ થયા છે।